ઉનાળો આવે અને સૌના ઘરે કાચી કેરી યા પાકી કેરીમાંથી અવનવી રેસિપીઝ બનતી હોય છે. તો એવી જ એક રેસીપી મેં બનાવી છે. મતલબ કે મેં આજે મારા ઘરે કાચી કેરીની ચટણી બનાવી છે. ખૂબ ટેસ્ટી અને ઘરમાં રહેલી વસ્તુઓથી બની જતી, ઝટપટ બની જતી કાચી કેરીની ચટણી બનાવવા અહીં મેં મીડિયમ સાઇઝની 3 કેરી લીધી છે. કાચી અને ફ્રેશ મતલબ કે તાજી કેરી લેવાની છે. એને સારી રીતે ધોઈ અને એની છાલ છે એને આપણે કાઢી લઈશું. તો આ વજનમાં લગભગ 300 ગ્રામની આસપાસ હશે. તો આ જે કેરી છે બને ત્યાં સુધી કૂણી હોય તોય વધારે સારું. તો કાચી કેરીમાંથી જનરલી આપણે કચુંબર છે, આમ પન્ના છે યા ઘણી બધી વસ્તુઓ આપણે બનાવતા હોય છે. અને ઉનાળામાં તો કાચી કેરી ખાવી જોઈએ ને બાળકોને પણ ખવડાવવી જોઈએ. તો એવી જ આ ચટણી છે કે તમને ખબર જ નહીં પડે કે આ ચટણી છે કે જામ છે. તમે બાળકોને જો બ્રેડની ઉપર લગાવીને આપી દેશો તો એમને ખ્યાલ જ નહીં આવે કે આ કાચી કેરીમાંથી બનાવેલી છે. તો બસ હવે આપણે જે કેરીની છાલ કાઢી છે એને આપણે નાના ટુકડામાં કટ કરી લઈશું અને એને મિક્સીમાં થોડી અધકચરી ક્રશ કરી લઈશું. તો અહીં પલ્સ મોડ પર મેં કેરી છે એને ક્રશ કરી લીધી છે. તો એ થોડી દાણેદાર આપણી ક્રશ થઈને રેડી થશે. જો થોડા ચંક્સ રહી જાય કેરીના તો પણ વાંધો નહીં, એ ખૂબ વધારે ટેસ્ટ આપશે. મતલબ એ આપણી ચટણીને વધુ ટેસ્ટી જ બનાવશે. તો બસ આ રીતનું કેરીને મેં ક્રશ કરી લીધી છે. તો હવે આપણે એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લીધું છે. એમાં અડધી ચમચી જીરું અને ચપટી હિંગ નાખી છે મેં. અને હવે એની અંદર આપણે જે કેરી છે એને નાખી દઈશું. અહીં ગેસની ફ્લેમ થોડી સ્લો રાખવાની છે અને એને બધું મિક્સ કરતા જઈશું. અને 2 થી 3 મિનિટ થાય એટલે એમાં મેં ચપટી વરિયાળી નાખી છે. અને ત્યારબાદ આપણે ખાંડ એડ કરવાની છે. અહીં ખાંડ છે મેં આશરે નાખી છે, મતલબ ચાનો જે કપ આવે છે એટલો ભરીને મેં નાખી છે. છતાં પણ તમારે ખાંડ ઓગળી જાય બાદમાં થોડું એને ટેસ્ટ કરી લેવાનું. જો તમને ખટાશ વધારે લાગે તો થોડી ખાંડ તમે ઉમેરી શકો છો. અહીં સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખ્યું છે મેં. અને આપણે એને સતત હલાવતા રહીશું સ્લો ગેસે. અને જ્યારે એક તાર થવા આવે ત્યારે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. અને જે ચટણી છે એને આપણે ઠંડી થવા દઈશું. ઠંડી થયા પછી આપણે આગળના થોડા ઘણા મસાલા બાકી છે એ કરીશું. તો બસ આપણી ચટણી છે તમે જોઈ રહ્યા છો આવી થિકનેસ એની હોવી જોઈએ. તો અહીં ચપટી મેં સૂંઠ પાવડર નાખ્યો છે. સૂંઠ પાવડર નાખવો ઓપ્શનલ છે પણ એ ખૂબ ટેસ્ટી બનાવે છે આપણી ચટણીને. સાથે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું અને 1/4 ચમચી જેટલું મેં તીખું લાલ મરચું નાખ્યું છે. જેનાથી ખાટી, મીઠી અને તીખી એવી આપણી ચટણી બનીને રેડી થશે. અને આ ચટણી છે એકદમ ઠંડી થઈ જાય છે, મતલબ કે બીજે ત્રીજે દિવસે તો તમને જામ જેવું એનું ટેક્સચર લાગે છે. અને બાળકોને બ્રેડ ઉપર લગાવીને આપશો તેમને ખ્યાલ પણ નહીં આવે. ઉનાળામાં આપણે જેટલી કાચી કેરી ખાઈએ એટલી આપણા શરીરને ઠંડક આપે છે. અને નાના બાળકોને જરૂરથી ખવડાવવી જોઈએ કેમ કે કાચી કેરી છે, ડુંગળી છે, એ બધી વસ્તુઓ આપણને લૂથી બચાવે છે. તો જરૂરથી તમે પણ ચટણી બનાવજો. તો અહીં ચટણીને મેં કાચની નાની જાર છે એમાં ભરી લીધી છે. આજની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.